કોન્ટ્રાક્ટર શરત ભંગ કરે કે સમયસર કામ ન કરે તો તમે તેનો કાન આંબળો ને, પણ એએમસીમાં તો ઉલટી જ ગંગા વહી રહી છે। અમદાવાદ મહાનગરપાલિકા કોન્ટ્રાક્ટર પર મહેરબાન બની હોય એ પ્રકારે આવાસના કામ પૂર્ણ ન થતાં પેનલ્ટીના બદલે સમયમર્યાદા વધારી દીધી। 2020માં મંજૂર થયેલા પ્રધાનમંત્રી આવાસ યોજનાના કામ હજુ પૂર્ણ થયા નથી। કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવાને બદલે એએમસીએ વધુ 1 વર્ષનો સમય વધારી આપ્યો। સરખેજ વોર્ડ, સરદારનગર વોર્ડ અને ચાંદખેડા વોર્ડમાં આવાસના કામ લેટ થવા પાછળ એએમસીએ કોરોનાનો હવાલો આપ્યો। કોન્ટ્રાક્ટરને સમયમર્યાદા તો વધારી જ આપી, એટલું જ નહીં વધુ નાણાં પણ ચૂકવવાની મંજૂરી અપાઈ છે। જેમાં જે 3 કામો છે જે લોકોને સમય મર્યાદા સમયસર પૂરી કરી શક્યા નહોતા, પરંતુ તેમને આપણે વાત કરીએ કે અનેક કારણો વિભાગની અંદર રજૂ કરવામાં આવ્યા હતા। એ લોકોના જે ઓર્ડરો છે કોરોના મહામારી પહેલાં આપવામાં આવેલા હતા। 1.5 થી 2 વર્ષનો સમયગાળો તેની અંદર ગયો। ત્યાર પછી સમયની અંદર એ લોકો પૂરી ન કરી શકતા 3 એજન્સીની અંદર એ લોકોને આપણે વાત કરીએ કે સમય વધારવા 1 વર્ષની મુદત વધારવામાં આવી છે।